નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું કે ટાટા ગ્રુપની એક કંપનીએ ગઈકાલે ક્વાર્ટર 4નું રિઝલ્ટ જાહેર કર્યું હતું. તેની સાથે સાથે કંપનીએ મોટું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તો આ ડિવિડન્ડ વિશે વાત કરીએ અને કંપનીના પરિણામ વિશે પણ આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે, કંપનીએ રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે એ પણ આપણે જોઈએ. તો મિત્રો, વાત કરીએ ટાટા ગ્રુપની કંપની ટાટા એલ્ક્સી લિમિટેડે મંગળવારે 23 એપ્રિલના રોજ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ટાટા ગ્રુપની કંપનીનો નેટ પ્રોફિટ ક્રમિક ધોરણે 4.6% ઘટીને 196.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે નફામાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા એલ્ક્સીએ પાછલા ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં 206.4 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. ટાટા એલ્ક્સીનું રેવન્યુ પણ ક્વાર્ટર દર ક્વાર્ટર એટલે કે ક્યુ ઓન ક્યુ પર 1% ઘટીને 905.9 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીનું ઓક્ટોબર ડિસેમ્બરનું ક્વાર્ટર રેવન્યુ 914.2 કરોડ રૂપિયા હતું. કંપનીનો શેર આજે સામાન્ય ઘટાડા સાથે 7,390 રૂપિયા ઉપર બંધ થયો હતો, એટલે કે 23 એપ્રિલના દિવસે. પછી આપણે વાત કરીએ 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત વર્ષ માટે ટાટા એલ્ક્સીનું રેવન્યુ વર્ષ એટલે કે વર્ષની સરખામણીમાં પર 13% વધીને 3552.1 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે કર પૂર્વ લાભની વાત કરીએ તો 11.9% વધીને 1048.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. વર્ષ માટે એબીટા માર્જિન 29.5% પર આવી ગયું, જ્યારે પીબીટી એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ માર્જિન 28.5% પર આવી ગયું છે. પછી વાત કરીએ કે કંપનીએ ડિવિડન્ડ કેટલું આપ્યું છે. તો કંપનીએ શેરધારકો માટે 70 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ટાટા ગ્રુપની કંપનીનો લાભાંશ ટ્રેડ રેકોર્ડ સારો છે અને તે છેલ્લા 5 વર્ષથી સતત ડિવિડન્ડ જાહેર કરી રહી છે. માર્ચ 2023ના સમાપ્ત નાણાકીય વર્ષમાં ટાટા એલ્ક્સીએ 606%ના ઇક્વિટી લાભાંશ જાહેર કર્યો છે, જે 60.6 રૂપિયા પ્રતિ શેર હતો. આ શેર રોકાણકારોને મોટો ફાયદો આપી રહ્યા છે. એટલે કે કંપનીએ 70 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે રોકાણકારો માટે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા એલ્ક્સીના શેર વિશે, જેમાં કંપનીના પરિણામની વાત કરીએ આપણે અને કંપનીએ 70 રૂપિયા ઇક્વિટી શેર પ્રતિ ઇક્વિટી શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે તેના વિશે. હજુ સુધી કંપનીએ આની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો.